સમય હતો જ્યારે દેશની પટરી પર ચાલતી ટ્રેનમાં લોકો કંઈક આ રીતે સફર કરતા હતા. જો કે કહેવાય છે ને, અંધકાર પછી ઉજાસ જરૂર થાય છે, અને થયું પણ કંઈક તેવું જ. આ બાળકી ભાગ્યશાળી છે, કારણ કે અમૃતકાળમાં સુવર્ણકાળની સફર તે કરી રહી છે. આ પિતા પણ ભાગ્યશાળી છે. દીકરી માટે સ્પેશિયલ ટિકિટ ખરીદીને તેને આ સફર કરાવી રહ્યા છે. અને આ વડીલો પણ નસીબદાર છે, કારણ કે તેઓ ન્યૂ ઇન્ડિયાની રફતાર પકડતી સુરત કંઈક આ રીતે જોઈ રહ્યા છે. हमारे माननीय प्रधानमंत्री जी का जो कंसेप्ट है कि आधुनिक भारत के अंदर और आधुनिक ट्रेन जो रेल है आधुनिक होना चाहिए. अभी तक जो ट्रेनें चल रही थी वो एक्सप्रेस ट्रेन चल रही थी और शताब्दी जैसी ट्रेन हाई स्पीड ट्रेन थी जिसकी स्पीड 140 थी. अभी जो वंदे भारत जो हिंदुस्तान में बनाई गई है और ये चेन्नई द्वारा बनाई गई है, तो ये पूरे भारतवर्ष में सबसे सेमी हाई स्पीड ट्रेन है जिसकी स्पीड 160 किलोमीटर पर आवर है. और ये गुजरात के लिए सेकंड ट्रेन मिली है हम लोगों को. पहली ट्रेन गांधीनगर से मुंबई के बीच में माननीय प्रधानमंत्री जी ने हरी झंडी दिखाकर चलाई थी और उसमें गांधीनगर से अहमदाबाद तक की जर्नी भी की थी. ये एक इतिहास में पहली बार था कि जब कोई प्रधानमंत्री ट्रेन के अंदर स्वयं यात्रा कर रहे हों. इसके साथ में ये सेकंड सेमी हाई स्पीड ट्रेन अहमदाबाद से जोधपुर के बीच चलाई गई है. इसका मेन कंसेप्ट ये भी है कि जो पर्यटन स्थल हैं उनको बढ़ावा देने के लिए और कम समय में ये दूरी पूरा करने के लिए इस ट्रेन को चलाया गया है. તો અમદાવાદ પશ્ચિમ રેલવેના અધિકારીએ જે વંદે ભારત ટ્રેનની વાત કરી છે, હવે તેની જ સફર અમે તમને કરાવવા જઈ રહ્યા છીએ. વાત છે ગુજરાતની હાઈ સ્પીડ ટ્રેન, અને હાઈ સ્પીડ આવે એટલે વંદે ભારત આવે. અને વંદે ભારત ગુજરાતને મળેલી બીજી ટ્રેન એ સાબરમતીથી મહેસાણા સુધી જે જઈ રહી છે. આજે એ ટ્રેનની અંદર સફર કરીશું અને ટ્રેનની અંદર પેસેન્જર્સ મુસાફરો માટે શું સુવિધાઓ છે, વિકલાંગો માટેની શું સુવિધાઓ છે, સિક્યુરિટી પર્પઝથી શું સુવિધાઓ મૂકવામાં આવી છે, સાથે જ વાત કરવામાં આવે છે કે 360 ફરી શકે તે પ્રકારની સીટો બનાવવામાં આવી છે. અને બીજી તરફ જે ટેબલ હોય, ટેબલ ઉપર તમે વાંચી શકો એ પ્રકારની આખી તમામ જે સગવડો છે કરવામાં આવી છે. તો ચલો મારી સાથે વંદે ભારતની સફરમાં. એક એવી ટ્રેનની સફર એ છીએ કે જેની મંજિલ પણ ખૂબ સારી છે અને ટ્રેનની સફર પણ ખૂબ સારી છે. વંદે ભારત ટ્રેન છે અને આમાં દરવાજા પણ એ પ્રકારે છે કે લોક દબાવીએ અને દરવાજા છે ખુલી જાય છે. આવું કદાચ આપણે ભારતમાં કલ્પના ના કરી શકીએ એ પ્રકારની જે ટ્રેન છે એ ગુજરાતની અંદર સૌથી પહેલી ટ્રેન છે મળી હતી. અને બીજી જે ટ્રેન છે એ પણ ગુજરાતને મળી છે, જેમાં સાબરમતીથી લઈ અને જોધપુર સુધી આ ટ્રેન જાય છે. વિશેષતાઓની જો વાત કરીએ તો સૌથી મહત્વની વાત છે કે હવે ચેન સિસ્ટમ એટલે કે ચેન પુલિંગ જે હતું એ વંદે ભારતમાંથી નીકળી ગયું છે. પુશ ટુ ટોક, આમાં તમે જેવું જ બટન દબાવશો એટલે કે કેબિનની અંદર બેઠેલા જે પાયલોટ છે તેમની સાથે સીધી જ વાત થઈ શકે તે પ્રકારની સુવિધા અહીંયા મૂકવામાં આવી છે. સેફટીની વાત કરીએ, મહિલાઓ માટે ખૂબ જ સુરક્ષિત આ ટ્રેન છે. એ જે વડાપ્રધાનનું એક સ્વપ્ન હતું અમૃત ભારતને લઈને, અમૃતકાળને લઈને, તો સીસીટીવી છે એ પણ આ ટ્રેનની અંદર મૂકવામાં આવે છે. એટલે કે ખૂણે ખૂણે સીસીટીવીથી સજ્જ છે આ ટ્રેન કરવામાં આવી છે અને સુરક્ષાને લઈને કોઈ પણ ચિંતાનો વિષય નથી. તો ત્યારે ફાયર અને કિટ્સ છે આ બધા જ બોગીની અંદર, બધા જ જે કમ્પાર્ટમેન્ટ છે કમ્પાર્ટમેન્ટની અંદર ફર્સ્ટ એડ કિટ જે છે એ પણ મૂકવામાં આવ્યું છે. અને એના લીધે તમામ જો કોઈ પણ એવી કોઈ ક્ષતિ થાય કોઈ પણ મુસાફરને તો તેના માટે પણ સુવિધાઓ છે એ મૂકવામાં આવી છે. એથી વિશેષ પ્લેનની અંદર આપણે જોયું હશે કે એર હોસ્ટેસીસ છે એ આવી અને સર્વ કરતી હોય છે. તો હવે આ વંદે ભારત ટ્રેનની અંદર પણ એવું છે કે ક્યાંક તમે ચડો અને તરત જ તમને પાણીની બોટલ છે, ન્યૂઝપેપર છે, નાસ્તો છે, ખાવાનું છે, જમવાનું છે, એ તમામ જે વસ્તુઓ છે અહીંયા મળી રહે છે. અને એના કારણે જ ક્યાંક ને ક્યાંક જે સુવિધાઓ છે અપરંપાર આ ટ્રેનની અંદર ભરેલી છે. અને મોનિટરો પણ
ઠેક ઠેકાણે મૂકવામાં આવ્યા છે, જેમાં બ્લોઅર કમ્પાર્ટમેન્ટ છે, એ તમામ જે વસ્તુઓ છે આની અંદર બતાવવામાં આવે છે. શું વસ્તુ ઓન છે, કઈ બોગીમાં કઈ વસ્તુ ચાલુ છે, એ બધું જ છે અંદર બતાવવામાં આવે છે. અને એના માટે જ આ ટ્રેન છે ખૂબ વિશેષ બની રહે છે. ત્યારે આ ટ્રેનની સફરે અમે ગુજરાત ફર્સ્ટના જે દર્શકો છે તેમને લઈ જઈ રહ્યા છીએ. અમારા સફર સાથે જોડાયેલા રહેજો અને તમામ જે મુસાફરો છે એ પણ પોતાનો અનુભવ અમારી સાથે શેર કરી રહ્યા છે. પેટનું પાણી ન હલે. અમે બેઠા છીએ વંદે ભારત ટ્રેનમાં અને એમાં પણ એટલી સ્મૂથ અને એ સ્પીડથી ચાલી રહી છે એ આપ જોઈ શકાય છે કે જે વિન્ડો સીટ છે ત્યાંથી ખૂબ જ આખી જે કાચની વિન્ડો સીટ છે એની સાથે સાથે જે કર્ટન છે એની પણ એક પ્રકારે ખૂબ જ સારી વ્યવસ્થા છે કે માનો કે તમારે આટલો જ કર્ટન નીચે લાવવો છે તો કર્ટન અહીંયા જ ઊભો રહી જશે, આટલો કર્ટન અહીંયા લાવવો છે તો કર્ટન અહીંયા ઊભો રહી જશે, અને આખો કર્ટન બંધ કરવો છે તો આખું કર્ટન છે બંધ થઈ જશે. એટલે તમારે માનો કે સવારના સમયે અજવાળું ઓછું જોઈએ છે, બહાર આખી જે વિન્ડો છે એ આખી ઓપન કરીને જોવી છે તો આખી વિન્ડો તમે ઓપન કરીને જોઈ શકો છો. ખૂબ જ સારી સુવિધાઓ. એથી વિશેષ કદાચ આવું પ્લેનમાં જ આપણે જોયું હતું કે આ જે મૂકવામાં આવે છે ટેબલ્સ મૂકવામાં આવ્યા છે, અને ખાસ કરીને એમાં પણ જે રીતની સિસ્ટમો આપવામાં આવી છે કે આખું જો ટેબલ છે આ રીતે નીચે ડ્રોપ થાય છે અને ડ્રોપ થતાની સાથે જ અહીંયા જે વસ્તુઓ છે એ પણ તમે મૂકી શકો છો, રીડિંગ કરી શકો છો, અહીંયા ટેબ્લેટ મૂકી લેપટોપ મૂકીને તમારું કામ કરી શકો છો. અને એથી વિશેષ અહીંયા જ જે રીતે બધી જ રીતે જે એલઈડી છે એ મૂકવામાં આવ્યા છે, બીજું સ્ટેશન કયું છે, આગળનું સ્ટેશન કયું છે, તમામ જે માહિતી છે એ અહીંયા આપવામાં આવે છે. અને માહિતીની સાથે સાથે મુસાફરોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે પ્રકારની પણ વ્યવસ્થા છે આ વંદે ભારત ટ્રેનની અંદર કરવામાં આવી છે. અને અહીંયા લખેલું છે નેક્સ્ટ હેલિંગ સ્ટેશન મહેસાણા, એટલે આવનારું જે સ્ટેશન છે એ મહેસાણા છે. અને તમામ ઇમ્યુનિટીની જો આપણે વાત કરીએ તો એ પ્રકારની જે વ્યવસ્થા કરવામાં આવી છે એટલે ખૂબ જ શાનદાર અને આલિશાન જેને ટ્રેન કહી શકાય એ પ્રકારની જે ટ્રેન છે એ મૂકવામાં આવી છે. અને કેન્ટીનની વ્યવસ્થા પણ એ જ પ્રકારે કરવામાં આવે છે. આ હોટ કેસ છે એની અંદર અમુક જે વસ્તુઓ મૂકવાની હોય છે કે જે બગડી ન જાય પ્રકારની પણ સુવિધાઓ આ ટ્રેનની અંદર કરવામાં આવી છે. તમામ રીતે જો જોવા જઈએ તો એક આહલાદક, આનંદ આપતી અને ઓછા બજેટની અંદર જાણે આપણે પ્લેનની સફારી છે, પ્લેનની સવારી કરી રહ્યા હોય તે પ્રકારનો એક એવો અહેસાસ એ આ વંદે ભારત એ આ ઉગતા ગુજરાત, દોડતા ગુજરાત અને વિકાસશીલ ભારતની એની બનેલી, ભારતમાં જ બનેલી એ ટ્રેનની અંદર આપણે મહેસૂસ કરી શકીએ છીએ. જે ધર્મથી શિવભક્ત છે અને કર્મથી પ્રધાન સેવક તેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જીવે ત્યાં સુધી દેશના પ્રધાનમંત્રી બન્યા રહે તેવા આશીર્વાદ વગર ચૂંટણીએ પણ જનતા શા માટે આપી રહી છે, હવે તે પણ સાંભળીએ. બહુ સારામાં સારું ફીલ થયું. આવું કદી જિંદગીમાં થયું નથી, પહેલી વાર થયું છે. હું તો કહું કાયમ માટે નરેન્દ્ર મોદી રહે વડાપ્રધાન તો વધારે સારું, બીજાની જરૂરત જ નથી. એ જીવે ત્યાં સુધી એમને જ વડાપ્રધાન પણ રાખવા જોઈએ. इनोवेशन है नया एकदम एंड ट्रूली वेरी एक्साइटेड इस एक्सपीरियंस के लिए. हम लोग अपने सिस्टर इन लोग को भी साथ में हम लोग ट्रैवल कर रहे हैं. जस्ट एक बार हम लोग फर्स्ट टाइम सब साथ में ट्रैवल करना चाह रहे हैं इसमें. हाँ ये भी है, प्लस यू कैन वर्क अपना लैपटॉप पे, दूसरा आराम से खाना वाना खाने का दूसरा सुविधा, आपस में आमने सामने बातचीत करने का, बैठ के यूँ फुल आनंद है. जैसे बहुत ही ज़्यादा अच्छा लग रहा है और ये सब इंडिया में ऐसा पॉसिबल हो रहा है तो हम सोच ही नहीं पा रहे थे. ये सब मोदी जी की वजह से ही हो रहा है कि इतना अपने को ट्रैवल करने की ऐसी ट्रेनें मिल रही है, जल्दी पहुंच रहे हैं, सब कुछ हो रहा है. ये तो सब है ही है ना, लेकिन ये सब इंडिया में पॉसिबल हो रहा है ये मानना भी नहीं आ रहा है. मेरा अनुभव बहुत बढ़िया रहेगा क्योंकि मैं पहली बार वंदे भारत में जर्नी कर रहा हूँ. तो मैं जोधपुर जा रहा हूँ तो बड़ा अच्छा एक्सपीरियंस और बड़ी नई ट्रेन है तो अत्याधुनिक सारी चीज़ें, सीटें हैं, चार्जर है, गेट है, तो बहुत बढ़िया लग रहा है. बिल्कुल पूरी सिक्योरिटी है और पूरा ध्यान जो भी यात्रा कर उनके लिए बड़ी अच्छी सुविधा है. આજે અત્યારે હું જે જગ્યા ઉપર ઊભો છું બે ડબ્બાને કનેક્ટ કરતી એ જગ્યા છે. આપણે સૌને યાદ હશે કે એક સમય હતો કે આપણે આ જગ્યા ઉપર ઊભા રહેતા હતા. કેમ? કારણ કે ટ્રેન ચાલે ત્યારે અહીંયા બે બાજુ, એક આ બાજુ અને એક આ બાજુ, એકબીજા ઉપર પતરા છે લાગેલા હોય ને, પતરા ઊંચા નીચા થાય ત્યારે કે ખાસ કરીને જે બાળકો હોય તે લોકો મજા લેવા માટે અહીંયા, કારણ કે ખીચકા જેવી ફિલિંગ આવતી હતી. પરંતુ હતે એ દિવસો ગયા અને હવે જે દિવસો આવ્યા છે, હું અહીંયા ઊભો રહું કે પછી આ ડબ્બાથી આગળ જાઉં, જે ડબ્બાની ફિલિંગ મને જે આ જગ્યાએ આવે છે એ જ ફિલિંગ મને જ્યાં બે ડબ્બા જોઈન્ટ થાય છે ત્યાં આવે છે.
એટલે કે વંદે ભારત જે ટ્રેન છે એની સ્મૂથનેસ સ્પીડની સાથે સાથે જે સ્મૂથનેસ છે ખૂબ જ સારી છે અને એના કારણે જ ક્યાંક ટ્રેન છે એમાં પણ ખૂબ જ આનંદદાયક માહોલ છે મળી રહ્યો છે અને એવું જ સાથે સાથે તમામ સુવિધાઓની જે વાતો છે એ કરવામાં આવી રહી છે અને ફરીથી એક વખત આ જો દરવાજો પણ હવે ઓટો રાખવામાં આવ્યા છે અને ઓટો દરવાજો જેવું જ હું દરવાજાની નજીક આવું સેન્સરથી છે આ દરવાજા પણ બંધ થઈ જાય છે અને એ જ કારણે ક્યાંક આ જે સુવિધાઓની જે વાતો છે થઈ રહી છે ખૂબ જ સારી રીતે અને એ સમયની સાથે સાથે હવે ભારત છે ક્યાંક ચાલી રહ્યું છે. જો સેન્સર જેવું લાગ્યું, જેવું સેન્સરથી દૂર ગયો એટલે દરવાજો બંધ થઈ ગયો અને જેવો હું સેન્સરની નજીક હવે આવીશ એટલે એ ફરીથી જે ડોર છે ઓપન થઈ જશે. ક્યાંય કોઈ બટન દબાવવાની જરૂર નથી, ક્યાંય કોઈને કહેવાની જરૂર નથી. આ તો આ વિકાસ કરતું અમારું ભારત છે. એક સમય હતો જ્યારે બોલિવૂડની ફિલ્મોમાં વિદેશની ધરતી પર અત્યાધુનિક ટ્રેનો જ્યારે દોડતી ત્યારે વિચાર આવતો હતો કે ભારતમાં આ સુવિધા ક્યારે મળશે. કદાચ તે જ વિચાર પ્રધાનમંત્રીને પણ આવ્યો હશે અને તેથી જ તો આ સુવિધાનો લાભ આજે દેશવાસીઓને આત્મનિર્ભર ટ્રેન વંદે ભારત તરીકે મળી રહ્યો છે. अच्छा लग रहा है मुझे. पहली बार मैं सफ़र कर रहा हूँ वंदे भारत में. अच्छा फील हो रहा है. ऐसा लग रहा है जैसे कोई फॉरेन की कोई ट्रेन में बैठे हो. और जो भी यहाँ पर सीसीटीवी कैमरा है, एसी है, सब बहुत अच्छा है यहाँ पर फैसिलिटी. नहीं ऐसा कुछ कल्पना नहीं की थी. ये सब बीजेपी गवर्नमेंट में हो सकता है, मोदी जी की राज में हो सकता है. कांग्रेस गवर्नमेंट में ऐसा कुछ पॉसिबल नहीं था. ट्रेन बहुत अच्छा है. फर्स्ट टाइम मेरा ट्रैवलिंग है लेकिन बहुत ज़्यादा अच्छा है. फीचर्स इसका फीचर्स बहुत ज़्यादा अच्छा है और ट्रेन फास्ट भी है. फर्स्ट टाइम है लेकिन बहुत फीलिंग गुड है. કાગળ રૂપી ટિકિટમાંથી મુક્તિ મેળવી ન્યૂ ઇન્ડિયા કેવી રીતે આગળ વધી રહ્યું છે હવે તે પણ જાણીએ. પહેલાની જે ટ્રેનો હતી એમાં ક્યાંક જે ટીટી એટલે કે ટિકિટ ચેકર જે આવતા હતા ટ્રેનોની અંદર એ મોટા મોટા કાગળિયાઓ અને ફાઇલો લઈને આવતા હતા. પણ આ તો હવે વિકાસશીલ ગુજરાત અને વિકાસશીલ ભારતની જે ટ્રેનો છે એમાં જોઈ શકો છો કે જે ટીટી જે છે એ પણ ટિકિટ ચેક એ પણ મોબાઈલમાં એટલે કે એપ્લિકેશન થકી કરી રહ્યા છે. તમામ જે પેસેન્જરો છે તેમની પાસે તેમની જે ટિકિટ છે એ આંગળીના ટેરવે હવે છે એ ચેક થઈ રહી છે અને ક્યાંક આ જ નવું ગુજરાત છે, આ જ ક્યાંક મારું નવું ભારત છે. અને એમાં સ્પષ્ટ દેખાય છે કે હવે કાગળિયાઓ નહીં પરંતુ એણે જે સુવિધાઓ છે એ સુવિધાઓએ ભાગ લઈ લીધો છે અને સુવિધાઓમાં પણ લોકોમાં એટલો ક્રેઝ, એટલો આનંદ વંદે ભારતને લઈને કે ખૂબ જ એક કહી શકાય કે એક પ્રતિકૂળ વાતાવરણની અંદર, સુરક્ષાની અંદર જે છે એ લોકો વંદે ભારત ટ્રેનમાં સફર કરતા નજરે પડી રહ્યા છે. ખાસ જે કાગળિયા વખતે જતા રહ્યા છે અને એને ક્યાંક સુવિધાને ભાગરૂપે કોમ્પ્યુટર અને જે ટેબ્લેટ છે એણે એનું સ્વરૂપ લઈ લીધું છે. અમારી યાત્રા ભલે મહેસાણા સુધીની હોય, જો કે ગુજરાતમાં વંદે ભારત ટ્રેનની આ સુવિધા સાબરમતીથી જોધપુર સુધીની છે. ત્યારે અમદાવાદથી જોધપુર જતા પ્રવાસીઓનું સુવિધા અને સુરક્ષાને લઈને શું કહેવું છે હવે તે પણ સાંભળીએ. हम लोग साबरमती अहमदाबाद से जोधपुर की तरफ प्रस्थान कर रहे हैं और एग्जीक्यूटिव क्लास जैसा कि आप देख रहे हैं कि अंतर्राष्ट्रीय स्टैंडर्ड की जो ट्रेन होती हैं उससे कंपेरेबल है, उसकी श्रेणी में आती है. और हम लोग अमूमन जोधपुर से लेकर के अहमदाबाद और अहमदाबाद से लेकर जोधपुर का सफ़र तय जब भी करते थे बहुत ही असुविधा होती थी. लेकिन आज किसी भी इंटरनेशनल एयरलाइन की फर्स्ट क्लास जो सीट होती है उसके बराबर का अनुभव हम यहाँ पे कर रहे हैं. और पूरा जो रेलवे का स्टाफ है बहुत ही अच्छा इनका स्वभाव है. बहुत ही अच्छे से इन लोगों ने हर चीज़ को टिकट चेकिंग से लेकर के खाना पीना, साफ़ सफाई की जो व्यवस्था है बहुत अच्छे से रखी हुई है. और ये तो मुझे कहने की ज़रूरत ही नहीं है कि ये केवल जो 8-9 घंटे का जो सफ़र होता था केवल 6 घंटे के अंदर पूरी हम लोग करके सुविधा के साथ में पहुँचने वाले हैं. मतलब देखा जाए तो भाई मैंने तो ऐसी ट्रेन पहली बार देखी है. और जोधपुर वासियों के लिए सबसे बड़ी सुविधा क्या है इस ट्रेन में कि जोधपुर से अहमदाबाद पेशेंट खूब सारे जाते हैं. उनके लिए सबसे बड़ी सुविधा ये हो गई कि सुबह जाते हैं मॉर्निंग में और शाम को नाइट में वापस घर आ सकते हैं, दिखा के इजी गोइंग आ सकते हैं. इतनी अच्छी फैसिलिटी इस ट्रेन में है. बहुत अच्छी कंफर्टेबल ट्रेन है. मतलब ये का देखा जाए तो एक फ़्लाइट की सुविधा मिल रही है. वो हो रहा है, बिल्कुल हो रहा है. ट्रेन में भी हो रहा है, वो सुविधा भी है. पहले से अपन बुक करवा सकते हैं. सुबह मॉर्निंग में जैसे चाय नाश्ता देने के लिए आया है, सबसे बढ़िया ये. फिर खाने देने के लिए पानी की बोतल, पेपर की सुविधा है ना. तो सबसे बढ़िया सुविधा, इससे ज़्यादा और क्या सुविधा चाहिए. बहुत अच्छा फील कर रही हूँ मैं. जैसे मेडिकल मुझे जाना पड़ता है हॉस्पिटल दिखाने के लिए हर 3 महीने. मतलब अब आज सुबह मॉर्निंग में इसी से आए थे, अभी वापस जा रहे हैं तो एक ही दिन में जाना और एक ही दिन में आना हो जाएगा. टाइम की बचत हो जाएगी बहुत कुछ. और
कैमरास वगैरह लगे हुए तो उसकी वजह से बहुत कंफर्टेबल फील होता है। जैसे अकेली लड़की वगैरह है वो भी तो जा सकती है, आ सकती है। सेफ्टी का कोई मतलब इशू नहीं है कि भाई वॉशरूम वगैरह बहुत क्लीन है। हाँ, बहुत। जो काम 2 नाइट 1 दिन में होता था वो एक दिन में हो जाता है कंप्लीट। और जोधपुर से अहमदाबाद के लिए एक ऐसी ट्रेन की सख्त ज़रूरत थी जिसमें हम बिजनेस, मेडिकल, इमरजेंसी के लिए आ जा सकते हैं। और बहुत ही अच्छी सुविधा वाली और बहुत ही फास्ट ट्रेन है, बहुत सुविधाजनक है। इसके लिए मैं शुक्रिया अदा करूँगा भारत सरकार का। ये बहुत ही मुझे तो बहुत ही ज़्यादा अच्छी लगी। एक्चुअली इसका जो टाइमिंग है वो मेरे लिए बहुत ज़्यादा सूटेबल है। ऑफिस वर्क ज़्यादा लोड रहता है हमारे पास, तो ये टाइमिंग हमें जोधपुर में बहुत कम टाइम में हमें पहुंचा देता है। तो और इसका हाइजीन वगैरह सब कुछ और सिस्टमेटिक सब कुछ ऑर्गेनाइज्ड है, तो वो बहुत ज़्यादा बेटर है। हाँ, तो ये इंडिया ने ही इसको बनाया, तो वो बहुत ही आउटस्टैंडिंग बात है। तो आई गेस इट विल वर्क बेस्ट फॉर अस। बहुत ही अच्छा फील कर रहे हैं। मोदी जी के नेतृत्व में हमारा देश आगे बढ़ रहा है। बहुत शानदार हम सफ़र कर रहे हैं, आराम से, कंफर्टेबल हैं, टाइम पे जाते हैं, टाइम पे आते हैं। बहुत अच्छा माहौल बन रहा है वंदे भारत के बाद। मैं अहमदाबाद से जोधपुर जा रही हूँ वंदे भारत में, तो मेरा एक्सपीरियंस बहुत ही अच्छा रहा है। बहुत ही कंफर्टेबल सीट्स है इसकी, और जो सर्विस है वो भी बहुत अच्छी है। थैंक यू मोदी जी, बहुत अच्छी सर्विस देने के लिए, धन्यवाद। हाँ, बहुत ही अच्छी बात है वो कि यहाँ CCTV लगे हैं, तो बहुत ही सेफ्टी वगैरह के पॉइंट ऑफ व्यू से भी बहुत अच्छी चीज़ है। એક તરફ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દેશ કરી રહ્યું છે, ત્યારે સ્વદેશી ટ્રેનની સફર આટલી આહલાદક રહે ત્યારે સ્વાભાવિક છે કે જનતાના આશીર્વાદ સદાય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળતા રહે। આઝાદીના અમૃત મહોત્સવ જ્યારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે એમ કે સંપૂર્ણ સ્વદેશી આધારિત ટ્રેન એટલે કે વંદે ભારત ટ્રેન, અને એના અંદર અત્યંત આધુનિક સુવિધાઓ જેવો કે બાયો વેક્યુમ ટોયલેટ છે, GPS સિસ્ટમ છે, ઓટોમેટિક ડોર ઓપનિંગ છે, ફાયર એક્સટિંગ્વિશર છે, આ તમે જોઈ રહ્યા છો, ન્યૂઝપેપર પણ આપે છે, ફૂડની પણ ફેસિલિટીઝ છે। ઘણી બધી ટ્રેનમાં ટ્રાવેલિંગ કર્યું, ઘણા વર્ષો સુધી ટ્રાવેલિંગ કરવાનું થયું, પણ ઘણા વર્ષો પછી હવે એમ લાગી રહ્યું છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે આત્મનિર્ભર ભારતનું સપનું છે એ હવે સાકાર થઈ રહ્યું એવું લાગી રહ્યું છે। બહુ જ સરસ સુવિધા તો બહુ સરસ છે, ટ્રેન બી બહુ સરસ, થોડી આમ પ્લેન જેવી ફિલિંગ આવે છે, અને સુવિધામાં જો પાણી, આ જે પેપર, ન્યૂઝપેપર છે, ટોયલેટ આ વગેરે સારા છે, પછી ક્લીન સારું, એ બધું આમ સરસ છે, ફાસ્ટ ચાલે। અમારા બનાસકાંઠાવાળા માટે બહુ સારું છે, કારણ કે ફટાફટ પહોંચાડી દે। દેશનો વિકાસ કઈ ગતિ પકડી રહ્યો છે તે અમારી જેમ તમે પણ સમજી શકો છો। જો કે જરૂરી એ પણ છે કે જે સુવિધાઓનો લાભ મળે છે તેની જાળવણી પણ એટલી જ રાખવામાં આવે। एग्जैक्टली बहुत अच्छी फीलिंग आ रही है, और मतलब आई होप कि इंडिया के जो सिटीज़न है वो इसको ऐसे ही रहने दे, इतनी क्लीन रहने दे, इतनी अच्छी रहने दे, और इसको बिगाड़ नहीं दे। और बाकी तो मोदी है तो मुमकिन है ही। मतलब काफ़ी अच्छा लग रहा है कि अब हम भी धीरे धीरे सेफर जोन में जा रहे हैं, और मतलब कि बाकी ट्रेन्स की तरफ डरना नहीं पड़ेगा, ऐसा है इसमें ट्रैवल करेंगे तो। ટ્રેનની સુવિધા તો અતિ સુંદર છે, જો કે કેટલાક પ્રવાસીઓનું એમ પણ કહેવું છે કે પ્રાઇસ જરા હાઈ છે। જો તેમાં ઘટાડો થાય તો જનતાને વધુ રાહત મળી શકે। सुविधा और एमिनिटीज़ की बात करें तो ये मतलब एवरेज है, और ये हम लोग एक अच्छा स्टेप है कि हम ऐसी ट्रेन, हम जो विकसित देश है उसके तर्ज पर हम आगे बढ़ रहे हैं। लेकिन इस चीज़ को भी हम ध्यान रखते हैं। मैं इस ट्रेन के बारे में बताना चाहूँगा कि जो इसका प्राइस है टिकट का वो थोड़ा हायर है, तो ये थोड़ा मीडियम क्लास के लिए अफोर्डेबल नहीं है, और एमिनिटी एवरेज है तो 30% तक कम होना चाहिए इसका प्राइस। और उसके अलावा इसकी जो स्पीड है वो शायद हम जो हमारी फास्टेस्ट ट्रेन है उससे ज़्यादा है, बिकॉज ऑफ इसका जो स्पीड का एक्सेलरेशन है उसकी वजह से बढ़ रहा है। तो कुल मिला के हमारा एक्सपीरियंस बहुत अच्छा है, लेकिन इसमें थोड़ा एमिनिटीज़ के हिसाब से उसका टिकट प्राइस अफोर्डेबल होना चाहिए। बस ये मेरा रिव्यू है। मैं आबू रोड रहता हूँ, तो यहाँ से आबू रोड काफ़ी कम समय में पहुँच जाते हैं, 2-2.5 घंटे का खाली समय लगेगा। दूसरा ये है कि अभी मेरा वर्क चालू था तो मैं इजीली लॉगिन भी कर लिया और मैं अपना काम भी कर पा रहा हूँ, तो मेरे को ऑफिस से भी मतलब छुट्टी लेने की ज़रूरत नहीं पड़ी। मैं बैठे बैठे काम कर पा रहा हूँ, बढ़िया इंटरनेट है ही, तो काफ़ी कंफर्टेबल है और काफ़ी फैसिलिटीज़ है ट्रेन में, तो बहुत ही बढ़िया है, सुविधा बहुत अच्छी है। જે લોકો કહેતા હતા કે PM માત્ર સપના દેખાડે છે, તેમને જનતા હવે કઈ દિશામાં જવાબ આપી રહી છે તે પણ જરા સાંભળી લો। વંદે ભારત ટ્રેનની મુસાફરી માટે એટલું કહી શકાય કે જે વિદેશના લોકોના સપના છે
એના કરતાં ઇન્ડિયા ઘણું સારું છે. મોદીના રાજમાં બધું સક્સેસ છે. જે લોકો એમ કહેતા હતા કે મોદી સપના દેખાડે છે, આજે એ વિરોધીઓને એટલું કહેવું પડશે કે આજે સપના અમે સાકાર થતા જોઈ રહ્યા છીએ. સુવિધાઓની તો કોઈ વાત જ જવા દો, કારણ કે એટલી બધી સારી સુવિધાઓ, લોકો ફોરેનમાં જે મોહ રાખે છે ટૂંક સમયની અંદર એ બધું ભૂલી જશે અને ઇન્ડિયાનો ક્રેઝ વધતો જશે. મોદી છે ત્યાં સુધી બધું મુમકિન છે અને કોઈ કરપ્ટેડ છે નહીં. બહુ સારી સુવિધાઓ છે ટ્રેનમાં. મોદી છે તો દેશમાં બધું મુમકિન છે, સારી સર્વિસ છે. ને એમની જે કમ્પ્લેન છે કે કુલિંગ નથી, તો પબ્લિકના હિસાબ છે, મતલબ પબ્લિકના હિસાબથી સારી છે. જેમ આપણે સ્પીડ પકડ છે આવી રીતે કુલિંગ બી થવાનું જ છે. આમાં કાંઈ પ્રોબ્લેમ નથી ને આ કાંઈ મોટો ઇસ્યુ નથી. જે એકદમ વ્યવસ્થિત ટ્રેન છે, બધું સરસ રીતે ચાલી રહ્યું છે. સ્ટાફ બી एकदम प्रॉपरली પોતાનું વર્ક કરી રહ્યું છે. आज हमें इस वंदे भारत ट्रेन के अंदर सफ़र करने का जो आनंद मिला है, मैं मोदी जी को तहे दिल से बहुत बहुत आभार व्यक्त करूंगा कि हमारा मोदी है तब तक सब कुछ मुमकिन है. इस देश के अंदर जब तक मोदी रहेगा तब तक देश हमेशा आगे बढ़ता रहेगा और काफ़ी अच्छा लगा और वाकई में बहुत ही शानदार सुविधा दी है. ડીસાથી જ હું અમદાવાદ આવવા જવાનું રહેતું હોય છે કોર્ટના કામથી, અને ખૂબ જ સારું કામ છે. સવારે વહેલા અમે અમારું કામ લઈને ગયા હતા, કામ પતી ગયું અને આ પાછા રિટર્ન થઈ ગયા છે. અને જે આપણે ઉત્તર ગુજરાતના જે છેવાડાના ગામ હતા એ ક્યારેય વધારે કનેક્ટિવિટી નહોતા લેતા. આજે આવી વંદે ભારતની ટ્રેનથી એકદમ 1.5 કલાકમાં પાલનપુરથી અમદાવાદનો સફર એકદમ ઇઝીલી પતે છે. ખૂબ જ ભાજપ સરકાર અને મોદીજી હોય તો જ કાર્ય થાય એવું વાત સાચી છે. ટ્રેનમાં મુસાફરી કરતા હતા આપણે, અને એમાં પણ જ્યારે દૈનિક ક્રિયા માટે જવું હોય અથવા તો શૌચ કરવા માટે જવું હોય કે અથવા તો યુરિનલ માટે જવું હોય તો ત્યારે નાક બંધ કરીને જવું પડતું હતું. પણ આ નવું ભારત છે, આ વિકસિત ભારત છે અને આ મારું ગુજરાત છે. આ ગુજરાતમાં અને મારા ભારતમાં બનેલી જે ટ્રેનો છે એ ખૂબ જ સારી, અને એની પણ જો વાત કરીએ તો જે વોશ એરિયા છે એ ખૂબ જ સારો અત્યાધુનિક બનાવવામાં આવે છે. પુશ બટન આપવામાં આવે છે. બટન બતાવતાની સાથે જે છે એ ડોર ઓપન થાય છે અને વિશેષ આપ જોઈ શકો છો કે અંદરનો જે ક્લિનિંગ એરિયા છે એ ખૂબ જ સારો છે, એકદમ સ્વચ્છ છે અને જાણે એર ફ્રેશનર મોકલ્યા હોય તે પ્રકારની ખુશ્બુ પણ જે છે એ આ વોશ એરિયાની અંદર આવી રહી છે. અને એકદમ નીટ એન્ડ ક્લીન, કે જ્યાં આપણને ખૂબ જ સારું ફીલ થઈ શકે. અને જ્યાં નાક બંધ કરીને બેસતા હતા ત્યાં હવે નાક બંધ કરીને બેસવાની જરૂર નથી, અને એટલી જ ક્લીનનેસ છે, ચોખ્ખાઈ છે આની અંદર જોવા મળે છે. એકદમ નીટ એન્ડ ક્લીન વોશ એરિયા બનાવવામાં આવે છે. અહીંયા સાથે સાથે અહીંયા જો પુશ કરીએ તો અહીંયાથી પણ જે હાથ ધોવા માટે એટલે હેન્ડવોશ માટેની ક્રીમ નીકળે છે, ત્યારબાદ અહીંયા પુશ કરો એટલે સીધું જ પાણી આવે છે. એટલે આવું આપણે કદાચ કલ્પના નહોતી કરી કે ભારતની અંદર અને ભારતની બનેલી જે ટ્રેનો છે એ ક્યાંક આ પ્રકારની હોઈ શકે અને આટલી અત્યાધુનિક હોઈ શકે. અને એમાં પણ જ્યારે તમામ જે મુસાફરો છે તેમના મોઢે એક જ વાત આવે છે, મોદી હૈ તો મુમકિન હૈ. અને એના કારણે જ આ વંદે ભારત ટ્રેન છે એ વિકાસશીલ ગુજરાત અને વિકાસશીલ ભારતની એક નવી દોડ અને એની નવી ઓળખ ઊભી થવા જઈ રહી છે. તો આવો જાણીએ આગળ અન્ય પ્રવાસીઓનું શું કહેવું છે આ સફર દરમિયાન. अच्छा है, काफ़ी अच्छा है. मतलब काफ़ी फैसिलिटीज़ वगैरह अच्छी है और अभी नहीं है तो काफ़ी चीज़ें, मतलब लोगों में भी क्रेज़ है अभी इसमें बैठने का, तो काफ़ी चीज़ें हैं अभी. और नहीं है इंडिया में ऐसी ट्रेन यूजुअली दिखती नहीं है, तो इस बार कुछ नया दिख रहा है. हाँ, ये भी बहुत अच्छी बात है कि इंडिया में ही बन रही है, तो मेक इन इंडिया प्रोजेक्ट भी है, तो बढ़िया, बहुत अच्छी है. तो इसमें तो बिल्कुल सही बात है, भारत आगे बढ़ रहा है. और वो दिन दूर नहीं कि जब भारत भी डेवलपिंग कंट्रीज से डेवलप्ड कंट्रीज़ में नाम गिना जाएगा. तो मोदी जी वैसे भी इंडिया को इंटरनेशनल लेवल पर बहुत आगे ला चुके हैं. बहुत शानदार. एक तो समय की बचत होती है, एक किसी को टाइम पे पहुंचना होता है तो वो भी अपना एडजस्टमेंट कर लेता है. इसका बहुत शानदार. और एक बिल्कुल नई है तो लोगों का इंटरेस्ट है उसमें बैठने का भी. वंदे भारत ट्रेनની સફર છે અમે તમને કરાવી. અમને આશા છે કે આ સફર તમને ખૂબ ગમી હશે. હવે અમારું સ્ટેશન આવી ગયું છે એટલે અહીંથી અમે નીચે ઉતરીશું એટલે ઓટોમેટિક જે છે એ દરવાજો ખુલી ગયો છે ને દરવાજો ખુલતાની સાથે જ પેસેન્જરોએ પણ આ વંદે ભારતને ખૂબ વખાણી છે. અને કેમ ન વખાણે, કારણ કે આ તો વિકાસ કરતા મારા ભારતની, આ વિકાસ કરતા મારા ગુજરાતની જે ટ્રેન છે એ હવે અહીંયાથી આગળ વધી રહી છે. આ જે વંદે ભારત ટ્રેન હતી એ જે સાબરમતીથી ઉપડી છે અને સાથે જ હવે જે જવાની છે એ જોધપુર જવાની છે. અને જે અંદર બેઠેલા પેસેન્જરો, અંદરની સુવિધાની વાત હોય, જ્યાં સીસીટીવીની વાત હોય, ફાયરના
જે સાધનો મૂકવામાં આવે છે એની વાત હોય કે 360 ફરતી જે ચેર છે એની વાત હોય, ત્યાં ટેબલ મૂકવા, લેપટોપ મૂકવા, પેપર વાંચવા, એ તમામ જે બાબતો એને લઈને જે મુસાફરોએ વખાણ કર્યા છે, અને ખરેખર એ વખાણના ધન્યવાદ માત્ર ને માત્ર આપણી સરકાર છે. ભારતની અંદર બની રહેલી આ જે ટ્રેન છે એ ભારતની અંદર હવે દોડી રહી છે, અને ગુજરાતને સૌથી પહેલી વંદે ભારત મળી હતી, અને આ બીજી વંદે ભારત જે છે મળી હતી. પહેલી ટ્રેન જ્યારે શરૂઆત થઈ એ ગાંધીનગરથી લઈ અને મુંબઈ સુધી ચાલી હતી, અને આ જે ટ્રેન છે બીજી સાબરમતી જંકશનથી લઈ અને રાજસ્થાનને જોડી રહી છે, એટલે કે જોધપુર જઈ રહી છે. ખાસ આ ટ્રેનને રાજસ્થાન સુધી જોડવાનું મુખ્ય કારણ છે કે પર્યટન સ્થળ છે રાજસ્થાન, અને એમાં પણ અમદાવાદ બાપુનું જે જાણીતું સાબરમતી આશ્રમ, ત્યાં સુધી પણ પર્યટન સ્થળ વધે, તેને પ્રોત્સાહન મળે, વેપાર રોજગાર વધે, સાથે જ વેપાર ક્લાસના જે લોકો છે સરળતાથી અવર જવર કરી શકે બે રાજ્યની વચ્ચે, એ મુખ્ય હેતુ આનો રાખવામાં આવ્યો છે. દર્દીઓને પણ ક્યાંક ગુજરાતની અંદર કે રાજસ્થાનમાં જો ખસેડવા હોય તો ખૂબ જ ટૂંકા સમયની અંદર જે પેશન્ટ છે એ પણ જઈ શકે. સ્ટુડન્ટને જેને અપડાઉન કરવું હોય તેમાં 6 કલાકની જગ્યાએ 4 કલાકનો રન થઈ જાય છે, એટલે કે તમારો ટાઈમ છે ખૂબ બચે છે. અંદર મુસાફરોએ પણ એ જ વાત કહી કે અમારા જે 6 કલાક 8 કલાકના જે હતા એ ટાઈમિંગ છે બચી ગયા છે. ને અત્યારે આપ જોઈ શકો છો કે ઓટો જ્યારે ટ્રેન ઉપડવાનો સમય થાય એટલે ઓટો જ એ આ ટ્રેન છે બંધ થઈ જાય છે, એના દરવાજા છે લોક થઈ જાય. એટલે ખૂબ અમારી સારી એવી આ મુસાફરી રહી. આવી જ અપડેટ્સ માટે મળતા રહીશું ગુજરાત ફર્સ્ટ ઉપર. અમારી સફર કરી અને સફરને પણ આપ ધ્યાને રાખીશું. કેમેરા પર્સન અંકિત દવે સાથે મંગરાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.